You have to face darkness if you want to enjoy brightness. જીવનમાં અંધકાર કાયમ છે, એના વગર ઉજાસ કેવી રીતે આવશે? સાચી વાત કહું તો જ્યારે આ પૃથ્વી ઉપર મારો પ્રથમ પ્રવેશ થયો, ગર્ભમાંથી હું બહાર આવ્યો, ત્યારે મેં ઉજાસ જોયો. પણ એ પહેલા મહિનાઓ સુધી હું અંધકારમાં જ રહ્યો અને ગર્ભના અંધકારમાં જ મારું જીવન વિકસ્યું, મારું શરીર વિકસ્યું, અંધકારમાં વિકાસ થયો. એવું કોઈ પણ બી તમે જમીનમાં રોપો છો તો નીચે જમીનમાં માટીમાં અંધારામાં જ છે અને ઘણો વખત સુધી અંધારું વેઠ્યા પછી એ બીની એક ફૂટ જમીનની બહાર નીકળે છે, પણ એ બહાર આવે છે ત્યારે એને ઉજાસ મળે છે, પણ પહેલા જમીનમાં એ દટાઈ જાય છે અંધકારમાં. જીવન આ જ છે. જિંદગી એ પુષ્કળ અંધકાર વારે ઘડીએ ક્યાંથી ને ક્યાંથી અનુભવતી રહે છે. એટલે અંધકાર વગર પ્રકાશ એ તો શક્ય નથી. શાસ્ત્ર પણ કહે છે ને, તમસો માં જ્યોતિર્ગમય, મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. અંધકાર તો રહેશે જ સાહેબ. હા, કઈ બાજુ હંમેશા એટલી મજબૂત હોય છે અને એને તોડી ફોડીને પછી જ્યારે કશુંક ફૂટી આવે છે, ખીલી ઉઠે છે, એ ઉજાસ હોય છે, એ ભવ્ય પ્રકાશ હોય છે, એ અદ્ભુત ચમક હોય છે. તમે જુઓ ને, આ પૃથ્વીને ગજબનો પ્રકાશ આપનાર સૂર્ય સવારે બહાર આવે છે ત્યારે કેવું પહેલા એના માથે અંધારું છે કે નહીં? કાશ સૂર્ય જેવો સૂર્ય, સમગ્ર બ્રહ્માંડને પ્રકાશ આપનાર, પણ એને પણ જો બહાર સવારે આવવું છે તો એને અંધારું ચીરીને જ આવવું પડે છે. પછી ભલે એ 12 કલાક પ્રકાશથી બ્રહ્માંડને અજવાય, પણ એને પણ અંધકારને ચીરવો પડે છે.